ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદરના જય માતાજી. મિત્રો, આજે 25 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો તમે પહેલાં તો સમજજો કે તમે તો કોઈ પણ રીતે વરસાદના સમાચાર મેળવવા માંગો છો ક્યાંયથી. હવે મિત્રો, જો વધારે લાંબી વાતો કરશો તો 2-3 વિડીયોની માહિતી એકમાં આપવી પડે અને 2-4 વિડીયોમાં તમે માહિતી પૂરી સમજશો નહીં. અશોકભાઈ પટેલનું શું કહેવાનું હતું ને મેં પોસ્ટ કરી, એનામાં અર્થનો અનર્થ થયો અને મારે ઠપકો પણ સાંભળવો પડ્યો છે મિત્રો. ત્યાર પછી આજે ગઈ સાંજે મેં બીજી પોસ્ટ કરી, એમને અલ નીનો અને આઈઓડી વિશે સમજાવ્યું હતું મિત્રો. એમાં તમે સમજી લેજો, ન સમજાત કોમેન્ટ કરજો અને હું સમજાવીશ. હવે આપણે અત્યારે વરસાદ અને એની પરિસ્થિતિ પરિબળોની વાત કરીએ તો મિત્રો, અત્યારે બધા પરિબળો નિષ્ક્રિય થયા છે આપણા માટે. સમજો ઘણા સમયથી નિષ્ક્રિય છે. હવે એમાં આપણે એક પછી એક થોડું સમજ્યું એની, તો તે સક્રિય ક્યાં અને કેવી રીતે થાય છે. જોકે આને તમે વરસાદ સાથે જોડીને ન સમજતા, કારણ કે હાલની વરસાદની શું સ્થિતિ છે એની પણ આપણે વાત કરી લઈશું. તો મિત્રો, હજી અલ નીનો અશોકભાઈની ગઈકાલની સાંજની કોમેન્ટ મુજબ, પોસ્ટ મુજબ એમનું મંતવ્ય હતું અને એનું રજા લઈને મેં ગઈકાલે આપેલું છે પોસ્ટ ફેસબુક ઉપર. તે સમજજો કે અલ નીનાને 5 પગલાં હોય, એમાં 2 પગલાં થયા છે પૂરા, હજી 3 પગલાં બાકી છે. સમજી ગયા તમે? એટલે કોઈ સુપર અલ નીનો થઈ ગયો એવું નથી. હવે હિન્દ મહાસાગરની વાત કરીએ તો મિત્રો, તે નેગેટિવ નહીં પણ નેચરલ પોઝિશનમાં છે અને નેચરલ પોઝિશન નડતી નથી વરસાદમાં, એક સમજજો. એમાં બીજા પરિબળોની પણ જરૂર હોય છે. હવે બીજા પરિબળો કે આ તો એમ જેવો અને ચોમાસું ધરી, એની વિશે વાત કરીએ તો મિત્રો, એમ જેવો અત્યારે 7-8 નંબરના ભાગમાંથી ફરી સર્કલની અંદર આવી નબળો પડ્યો છે મિત્રો. આપણે એને બીજા ત્રીજામાં જોવો એ આપણે માટે સારું હોય છે, પણ હવે જે નિષ્ક્રિય થયો છે તે હજી 7-8 દિવસ કોઈ સક્રિય થઈ જાય એવું નથી, પણ તે આપણા માટે કદાચ ફાયદારૂપ થશે. પછી ફરી પાછો મજબૂત બનશે ત્યારે સીધો પહેલાં બીજામાં આવી શકે, ને બીજામાં આવે તો અરબી સમુદ્રમાં આપણને વધારે કરંટ મળે, ત્રીજામાં આવે તો અરબીમાં બંગાળની ખાડીમાં મળે. એટલે અને બીજું મિત્રો, બંગાળની ખાડીમાં બ્રેક નથી આવી સિસ્ટમમાં, સતત ઉત્તર તરફ ગઈ, એમપી સુધી આવીને ઉત્તર તરફ વહી જાય છે. ત્યાં બ્રેક આવી હોત વચ્ચે તો આપણને ફાયદો થાત, કારણ કે ચોમાસું ધરી થોડીક નીચી આવત બ્રેક આવ્યા પછી, ત્યાર પછીની સિસ્ટમ બને. પણ ત્યાં સતત અત્યારે પણ છે અને 31 બને છે. હવે મિત્રો, આપણે થોડુંક બીજું ધ્યાનપૂર્વક સાંભળો તો, જે અરબી સમુદ્રનું તાપમાન સૌરાષ્ટ્ર અને કચ્છ નજીક હોય, જે નોર્મલ તાપમાન હોવું જોઈએ, તે આપણે નજીક જ ઓમાનના કિનારા સુધી, સૌરાષ્ટ્ર કચ્છના કિનારાથી ઓમાનના કિનારા સુધીના એ જ વિસ્તારમાં -0.4થી 1.5 ડિગ્રી સુધી છે અને તેમાં ધીમો સુધારો આવી રહ્યો છે. હવે એ વસ્તુ ઓગસ્ટ એન્ડ એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં માઇનસમાંથી થોડોક પ્લસ થવાની શક્યતા છે. એટલે હું એમ નથી કહેતો કે વરસાદ આવી જ ગયો એમ ન સમજતા, એ અત્યારે બધું કપરું છે. આ ધીમે આપણે પરિબળોના સુધારા તરફની વાત કરી રહ્યા છીએ. પછી મિત્રો, ચોમાસું ધરી જે એક જ ધારી ઉત્તર હિમાલયમાં ખસી ગઈ છે, તેમાં સુધારો દેખાય છે કે નીચે આવે સપ્ટેમ્બરમાં. એટલે 2 ફેક્ટર આપણને કામ કરશે. પછી એમ જેવો હાલ મોડલો 7 સપ્ટેમ્બર સુધી નબળો બતાવી રહ્યા છે, પણ એમ જેનું એટલું બધું કારણ નહીં નડે જો એને સક્રિય બીજા પરિબળોને થવું છે, પણ ત્યાર પછી તે સક્રિય થવાની શક્યતા છે. હાલ એવું ન કહી શકાય કે બીજામાં ત્રીજામાં આવશે, પણ નબળો પડ્યો છે એ પછી પાછો મજબૂત થશે ને, એટલે સ્થિતિ એવું ગણાય કે અનુકૂળ બનશે. હવે તમે એવું કહી દો કે વરસાદનું તો મિત્રો, જે કાંઈ મોડલો મોટો રાઉન્ડ બતાવતા નથી હાલ, 30-31 ઓગસ્ટ સુધી મોટો રાઉન્ડ છે નહીં. ઝાપટા હળવા મધ્યમ થઈને ગઈકાલનું આપણે વાતાવરણ જોયું, આપણે સૂર્ય પવન, ગરમી, પવન ધીમો પડી ગયો, વાદળો નીચે સુધી આવી ગયા. તો મિત્રો,
એમાં મુખ્ય કારણ એક તો ચોમાસું ધરી ઉપર છે તે કરતાં અલનીનો ધીમી ગતિએ અલનીનો નીડો છે, જે જ આ સમુદ્ર સપાટીનું તાપમાન એટલે SST આપણે કહીએ છીએ, તે આપણને જ લાગુ પડે એટલા વિસ્તારમાં માઇનસ છે. આ વસ્તુમાં ઠંડા પવનો, ભેજ અત્યારે તો એટલો હતો નહીં, ભેજ હોય તો એને વરસાદમાં કન્વર્ટ થવા દેતો નથી, જે આપણે આગળ જ્યારે આશા હતી ત્યારે વીવી ગયું. એનું કારણ આ હતું. હવે મિત્રો આ પોઝિટિવ 31 ઓગસ્ટ પછી થાય પછી ચોમાસું ધરી ખસે છે અને 31 ઓગસ્ટે એ બને છે બંગાળની ખાડીમાં, ત્યાંથી બને પછી રવાના થાય. એટલે આ દિવસોમાં શું સુધારો રહેશે, હાલ એનું કાંઈ કેવું એટલે કે હવામાં તીર મારવું. અહીંયા એટલો આ સુધારો છે, ત્યાં બને છે. હવે એ પ્રથમ સપ્તાહમાં. અને બીજું મિત્રો કે આપણે દેશી ભાષામાં, આપણે દેશી ગણતરી મુજબ બીજું ગણીએ તો મઘા નક્ષત્ર 31 ઓગસ્ટે પૂરું થાય છે. એટલે આનો બધાનો શું મેળ થાય છે અત્યારે તમને ચોક્કસ કહી દેવું ને આશા બંધાવી દેવી, હાલ 6-7 દિવસ વ્યા જાય ને ફેરવવી પડે આગાહીને તમને એવું બધું, કારણ કે અહક થઈ ગયા છે બધાને, વરસાદ નથી, કેવડી હાલત છે. મારે પણ એવડી જ પોઝિશન હોય મિત્રો, હું પણ વરસાદની રાહ જોઈ રહ્યો હોઉં, બીજો આગાહીકાર હોય તે પણ જોઈ રહ્યો હોય. બીજું મિત્રો કે તમે આડા નવળા વીડિયાને એપને ખોલશો, કોઈ પૈસા ભરીને તમે કોઈ મોડલોમાં પૈસા ભરશો પણ એ બધું વ્યર્થ હશે મિત્રો. જો કે યુએસએ ગઈકાલે હતું નબળું એવું, પણ એને ભેજ નથી મળી રહ્યો. કોઈ મોટો ફેરફાર એવો થાય એવું મોડલો બતાવી નથી રહ્યા, ને એમાં જો કાંઈ આપણને હશે તો તરત ખ્યાલ આવી જશે, તરત અપડેટ આપી દઈશું. એટલે કોઈ અહક લ્યોમાં અને જે પરિસ્થિતિ છે એને સમજો, તમારા પિયતો ચાલુ રાખો. અને એવા તો કોઈ આપણે બધા વાતું કરે, બાકી કોઈ ખેડૂત એટલા ભોળા છે એની પાણીની વ્યવસ્થા હોય ચાલુ કરી જ દે. પણ હાલ મોડલોમાં એવો સંકેત છે કે સપ્ટેમ્બરના જેમ જેમ આગળ વધે એમ સુધારા તરફ હવામાન આવતું હોય, પણ આ બધું હજી માની લેવું એટલે હવામાં તીર. એનું કારણ છે મિત્રો, આપણે 2-3 વાર આગોતરા એંધાણ આપ્યા પણ એંધાણ વિખાઈ ગયા છે. હાલ એંધાણ છે, એટલું પરફેક્ટ એંધાણ નથી અને છે એવું છે. હવે એમાં તમને કેવું એટલે તમને ખોટું પપલાવા જેવી વાત છે. અને ત્યાર પછીના શું ફેરફાર થાય, પણ જે કાંઈ આ પરિબળો જે મેં અગાઉ કહ્યા, HST, ચોમાસું ધરી, MJO, આ બધા ફેક્ટરો થોડા આપણા માટે ફેવરેબલ થાય છે. એટલે હાલ જે કાંઈ છે તે તમને કહ્યું, વધારે જે કાંઈ સુધારો થાય એની અપડેટ આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.